નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 5 છે એસિડ, બેઝ અને ક્ષાર વિશે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોતા હોય કે તમારા રોજિંદા જીવનમાં આપણે શેનો તો કે લીંબુ, આંબલી, મીઠું, ખાંડ, વિનેગર એટલે કે સરકો જેવા ઘણા પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ. હવે એમ કીધું શું તે બધાના સ્વાદ આપણે જોઈએ આ બધી વસ્તુના એક સરખા છે? કે ચાલો આપણે કોષ્ટક 5.1માં આપેલા ખાદ્ય પદાર્થોના સ્વાદને યાદ કરીએ કે કોનો સ્વાદ છે તે કેવો છે. તો આમાંથી તો કે કોઈ પદાર્થનો સ્વાદ જો તમે ન ચાખ્યો હોય તો તેની કે કોષ્ટકમાં નોંધ કરાવો. લીંબુ છે, આમાં જો સ્વાદ આપ્યા છે કે ખાટો, તુરો કે તે સિવાયનો. લીંબુ છે તો એનો સ્વાદ કેવો હોય તો કે ખાટો, આપણને ખબર છે. સંતરાનો કેવો હોય છે? ખાટો હોય. વિનેગર એટલે જે તમારા મમ્મીની આ ભજીયા ને પુડલા ને એવું બધું કંઈક બનાવતા હોય, ઈડલી ને ઢોકળા ને એમાં જે આપણે સોડા નાખીએ, ફૂલ સોડા એમ કહેતા હોય ને એ, તો એનો સ્વાદ તમે ચાખશો તો કેવો લાગશે? તો તુરો લાગશે. દહીં પણ કેવું હોય? ખાટું. આંબલી કેવી હોય? ખાટી. સાકર ગળી હોય ને, અથવા ખાંડ મીઠી એમ. મીઠું કેવું હોય? ખારું. આમળા ખાટા. ખાવાના સોડા એ પણ કેવા હોય તો કે તુરા જ હોય. દ્રાક્ષ ખાટી, કાચી કેરી છે તે ખાટી. કાકડી એનો સ્વાદ કેવો હોય? આમ તો કે મીઠા જેવો, સેજ મીઠી. નામ તુરા છે એ લાગે, અમુકનો સ્વાદ આપણને ખબર ન પડે કયો છે, પણ તો કે તમને જાણવા મળશે કે આમાંથી કેટલાક પદાર્થનો સ્વાદ કેટલો છે ખાટો, કેટલાકનો તુરો ને કેટલાકનો મીઠો અથવા કેટલાકનો સ્વાદ ખારો છે. હવે આપણે કહી શકીએ કે દહીં, લીંબુનો રસ, નારંગી, વિનેગરનો સ્વાદ વગેરે કેવું હોય છે તો કે ખાટું. કે તેમનો સ્વાદ શેના કારણે હોય તો કે તેમાં વિનેગરનો તુરો ન હોય, કેવો સ્વાદ આવે? એનો ખાટો આવે. કે તેમાં રહેલા આપણે વિનેગર એટલે કે લીંબુના ફૂલ કદાચ કે એસિડિક, જે સ્વાદે ખાટા હોય તો કે એસિડિક ગુણધર્મ ધરાવે છે. હવે એસિડ શબ્દની ઉત્પત્તિ તો કે લેટિન શબ્દ એસિયર પરથી મળે છે, જેનો અર્થ ખટાશ એવો થાય છે. કે આ પદાર્થમાં રહેલા એસિડ કેવા હોય છે તો કે આ બધા આપણે કુદરતી રીતે મળતા એસિડ છે. કે કુદરતી રીતે આપણને આ બધા કુદરતમાંથી મળી આવે. બેકિંગ સોડા આપણે કે ખાવાનો સોડા, ફૂલ સોડા, એનો સ્વાદ તો કે ખાસું તેનો સ્વાદ પણ ખાટો હોય તો કે ના, એનો સ્વાદ કેવો હોય? તમને તુરો લાગશે, આમ ગમે નહીં એવો સ્વાદ હોય ખાવું એમ. કે સાબુ જેવો ચીકણો, હાથમાં લઈને મસળતો તો લાગશે. તો કે સામાન્ય રીતે જે પદાર્થના સ્વાદ તુરા હોય અને તેમને સ્પર્શ કરે સ્વાદથી ચીકણા લાગે એને શું કહેવાય? બેઝિક. એ સ્વભાવે બેઝિક હોય. જો આપણે પદાર્થને જીભ વડે ચાખી શકતા ન હોય તો તેની પ્રકૃતિ કેવી રીતે શોધશો તો કે ચીકણા છે કે નહીં એમ કરે ને. હવે આપણે અમુક પદાર્થ હોય કે જીભ વડે ન ચાખી શકીએ. હવે કપડાં ધોવાના વોશિંગ સોડા છે એ પણ બેઝ છે, પણ એને તો આપણે ચાખી તો શકીએ નહીં. તો કે એનું પરીક્ષણ માટે તો કે ખાસ પ્રકારના પદાર્થનો ઉપયોગ થાય. આ પદાર્થને શું કહેવાય? સૂચક. એને ઇન્ડિકેટર્સ કે પદાર્થ ઉપર નાખો એટલે એનો રંગ પરિવર્તન દર્શાવે. જ્યારે સૂચકને એસિડ કે બેઝના દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે તેનો રંગ બદલાય છે. એવા સૂચકો ક્યાં ક્યાં છે તો કે હળદર, લીટમસ, જાસૂદની પાંદડીઓ વગેરે કુદરતી રીતે પ્રાપ્ત થાય છે. હવે અહીંયા તમને એસિડ આપેલું છે કે એસિડનું નામ ને શેમાં જોવા મળે. એસિટિક એસિડ શેમાં હોય તો કે વિનેગરમાં. ફોર્મિક એસિડ, કીડીનો ડંખ, કીડી ડંખ મારી એસિડિક હોય. આપણે કે કીડીએ ડંખ માર્યો, એક મધમાખી ડંખ હોય તો આપણે ત્યાં માટી લગાવી દઈએ. શું કામ? કારણ કે માટી હોય છે તે બેઝિક હોય છે એટલે એનું તટસ્થીકરણ તમારે આગળ ભણવામાં આવશે. તટસ્થીકરણ એટલે શું? ટૂંકમાં એસિડની જે અસર હોય આપણા શરીરમાં એ બેઝ છે તે નાબૂદ કરી દે. તમે તો કે તમારા મમ્મી પપ્પાને, દાદા દાદીને સાંભળ્યું હશે કે એસિડિટી થઈ જાય એટલે શું તો કે ખોરાકમાં, પેટમાં, જઠરમાં એસિડનું પ્રમાણ વધી જાય છે. એસિડિટી થઈ જાય બધા શું ઈનો ને એવું પીતા હોય છે ને,
ત્યારબાદ સાઇટ્રિક એસિડ તો કે લીંબુ, નારંગી જેવા ખાટા ફળોમાં શું હોય છે? સાઇટ્રસ ફળોમાં સાઇટ્રિક એસિડ. દહીંમાં લેક્ટિક એસિડ. પછી પાલક છે તેમાં ઓક્ઝેલિક એસિડ હોય છે. એસ્કોર્બિક એસિડ, વિટામિન સી. આમળા અને સાઇટ્રસ ફળોમાં એસ્કોર્બિક એસિડ. ટાર્ટરિક એસિડ શેમાં હોય? આંબલી, દ્રાક્ષ તથા કાચી કેરીમાં ટાર્ટરિક એસિડ. હવે એમ કીધું ઉપરના બધા જ એસિડ કેવા છે? કુદરતી. આ બધા એસિડ આપણને કુદરતી રીતે એટલે કે વનસ્પતિમાં આ બધું એના જ ઉદાહરણ છે મળી આવે કે આપણે પ્રયોગશાળામાં પ્રયોગ કરીને મેળવતા નથી. નાઇટ્રિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ વગેરે તો કે પ્રયોગશાળામાં મેળવવામાં આવે છે. હવે બેઝનું નામ છે કેટલાક સામાન્ય આપણે વાપરતા હોય. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શેમાં હોય? ચૂનાના નીતરિયા પાણીમાં. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ શેમાં હોય? તો કે કાચ સાફ કરવાના પ્રવાહીમાં. આપણે કાચ સાફ કરવાનું પ્રવાહી અત્યારે કયું? કોલિન માર્કેટમાં વધુ ઉપયોગમાં લેવાય છે. એમાં વાંચી જોજો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ લખેલું હશે. હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ શેમાં હોય છે? સાબુમાં. કહું ને બેઝ હોય સાબુ પાવડર ને એ બધું. ત્યારબાદ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ શું એને કહેવામાં આવે? તો કે મિલ્ક ઓફ મેગ્નેશિયા. MgOH2 સોડિયમ મિલ્ક ઓફ મેગ્નેશિયા. આ બધા તો કે એસિડ અને બેઝના ઉદાહરણ છે. હવે બુજોને એમ થાય કે સ્વાદ જાણવા માટે શું હું બધા જ પદાર્થોને જીભ વડે ચાખી શકું? ના, આમાંના કેટલાક પદાર્થો આપણે અજાણ્યા હોય એને સ્વાદ ચાખવા માટે જીભ વડે ચાખવા નહીં. એ શું કરે? તો કે આપણને નુકસાનકારક હોય. કે આપણે જોતા હોય કે સંતરા ને એવું બધું આપણે ખાતા હોય તો ખબર હોય કે એસિડ છે, બેઝિક છે. હવે કપડા ધોવાના પાવડર ને સાબુ ને તો ચખાય નહીં કે તુરો છે એમ. હવે એમ કીધું કે આપણી આસપાસના કુદરતી સૂચકો કીધું ને કે આની તપાસ એસિડ છે કે બેઝ એ આપણે સૂચકો વડે કરી શકીએ. તો પેલું છે લિટમસ. એ શું છે? તો કે એક પ્રાકૃતિક રંજક છે. સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સૂચક કયું છે? લિટમસ પેપર કહેતા. તેને શેમાંથી મેળવવામાં આવે? તો કે લાઇકેન નામના લીલ અને ફૂગનું સહજીવનમાંથી જે બને એને શું કહેવાય? તો કે લાઇકેન. સહસંબંધમાંથી. હવે એ શેમાં? તો કે નિસ્યંદિત પાણીમાં તેનો રંગ કેવો હોય છે? તો કે જાંબુડી. આપણે કે ડિસ્ટિલ વોટર. નિસ્યંદિત પાણી એટલે ડિસ્ટિલ, ખૂબ જ ચોખ્ખું પાણી. એનો રંગ જાંબુડિયો હોય છે. હવે એમ કીધું કે જ્યારે તેને એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે તે લાલ રંગ ધારણ કરે છે અને બેઝિકમાં નાખવામાં આવે ત્યારે તે વાદળી એટલે કે બ્લુ ભૂરો રંગ ધારણ કરાવે. નિસ્યંદિત પાણી શું થાય? તો કે એની pH 7 હોય. ડિસ્ટિલ વોટર એની pH 7 હોય અને જ્યારે એને એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે એટલે લાલ રંગનું બની જાય. pH એની 7 કરતા ઘટી જાય ને બેઝમાં નાખવામાં આવે એટલે એની pH કેટલી થઈ જાય? તો કે 7 થી વધી જાય. રંગ ભૂરો. લિટમસ છે એ દ્રાવણના સ્વરૂપમાં પ્રાપ્ત છે અથવા તો કે કાગળની પટ્ટીઓના સ્વરૂપમાં પણ મળે છે, જેમને શું કહેવાય? લિટમસ પત્ર. શેનું હોય? તો કે લાઇકેન. લિટમસ પત્ર ભૂરા તથા લાલ રંગના પણ મળે છે કે રંગ પરિવર્તન દર્શાવે. જો આ લાલ રંગનું હોય એ શું? એને તમે બેઝના દ્રાવણમાં નાખો તો કેવું થઈ જાય? ભૂરા રંગનું. તો એ બેઝિક દ્રાવણ દર્શાવે. અને ભૂરા રંગનું હોય ને એસિડમાં નાખો તો જો લાલ થઈ જાય તો એસિડ ને કાંઈ રંગ પરિવર્તન ન આવે તો બેઝ. એ શું છે? એ લાઇકેન વનસ્પતિ છે. બી લાલ તથા ભૂરું લિટમસ પત્ર. પ્રયોગશાળામાં એની કસોટી કઈ રીતે કરવાની? એ બાળકો જો કરે કે પ્લાસ્ટિક કપ, પ્યાલા કે કસનળીમાં લીંબુનો થોડો રસ લઈને તેમાં થોડું પાણી મિશ્ર કરો. એમ કીધું ડ્રોપરની મદદ વડે લાલ લિટમસ પત્ર પર આ દ્રાવણનું ટીપું નાખો કે શું રંગમાં કોઈ ફેરફાર થયો? પછી એમ કીધું જો રંગમાં ફેરફાર જણાય તો તેની નોંધ કરો. ત્યારબાદ એમ કીધું કે નળનું પાણી, ડિટર્જન્ટનું દ્રાવણ, એરેટેડ પીણું, સોડા વોટર, સાબુનું દ્રાવણ, શેમ્પૂ, મીઠાનું દ્રાવણ, શક્ય હોય તો આ દ્રાવણો નિસ્યંદિત પાણીમાં બનાવો કે ડિસ્ટિલ વોટર. અને કોષ્ટક આપ્યું છે આમાં બધામાં તમારે લખવાનું ફેરફાર થયો કે નહીં. હવે એમ કીધું કે એવા પદાર્થો જોવા મળશે જેની લિટમસ પત્ર પર કાંઈ અસર નહીં થાય. એવા પદાર્થના નામ તો કે એવા દ્રાવણો કે જે લાલ કે ભૂરા લિટમસનો રંગ બદલતા નથી. એ દ્રાવણને શું કહેવામાં આવે? તટસ્થ દ્રાવણ.
કે તટસ્થ એટલે શું કે તેઓ એસિડય નો હોય અને બેઝિકય નો હોય. કેવા હોય? તટસ્થ હોય. કે 1 ચમચી હળદરનો પાવડર લઈ તેમાં પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરો, એમ કીધી પ્રવૃત્તિ બીજી. હવે બ્લોટિંગ પેપર અથવા તો ગાળણ પાત્ર પર હળદરની પેસ્ટ લગાડીને તેને સુકવવા દો. ત્યારબાદ શું કીધું કે હળદરની પેસ્ટવાળા કાગળને કાપીને પાતળી પટ્ટીઓ તૈયાર કરો. એટલે શું થઈ જશે? હવે તો કે હળદરની પટ્ટી પર સાબુના દ્રાવણનું ટીપું મૂકો અને નિરીક્ષણ કરો. સાબુનું દ્રાવણ કેવું? તો કે બેઝિક છે. જો એનો રંગ ભૂરો થઈ જાય તો એ બેઝ. એમ કીધું તમે તમારી મમ્મીના જન્મદિવસ પર વિશેષ કાર્ડ બનાવી શકો છો. જો કે સાદા સફેદ કાગળ પર તમે હળદરની લુગદી લગાડીને તેને સૂકવી નાખો. પછી કોટન બડ એટલે કે કાન વડે સાફ કરવાના સળી આવે ને ની મદદથી તો કે સાબુના દ્રાવણ વડે તેના પર સુંદર ફૂલનું ચિત્ર દોરો. શું થાય? તો કે પીળા ઉપર સાબુનું દ્રાવણ વડે કેવું? તો કે રેડ કલરનું થઈ જશે. શુભેચ્છા કાર્ડ. અને ત્યારબાદ તો કે હવે તમે લીંબુ એનો રસ નાખશો એટલે તો કે બ્લુ રંગની, એટલે તમે કલર વડે તો કે એની ડિઝાઇનો કરી શકશો. ત્યારબાદ છે જાસૂદના ફૂલનો સૂચક તરીકે ઉપયોગ. તો જાસૂદના ફૂલની આ બધા સૂચક કીધા ને ભેગી કરીને બીકરમાં નાખો, થોડું ગરમ પાણી લો. મિશ્રણ રંગીન બને ત્યાં સુધી જેમનું તેમ રહેવા દેવાનું કે જ્યાં સુધી મિશ્રણ રંગીન ન બને ત્યાં સુધી રહેવા દો. હવે તો કે આ રંગીન પાણીનો સૂચક તરીકે ઉપયોગ કરો. કે આ દ્રાવણ લઈ અને તો કે તમારે રંગ તપાસવાના છે કે એસિડ બેઝ ને તટસ્થ થાય ત્યાં સુધી. જો કે એસિડ આ સૂચક છે અને આ બેઝ આ જાસૂદનું દ્રાવણ બનાવેલું છે. હવે સમજો કે મારા સફેદ શર્ટ પર તો કે હળદરના ડાઘ પડતા તેને સાબુથી ધોવામાં આવે ત્યારે તે લાલ રંગના શા માટે બની જાય છે? શું કામ? કારણ કે સાબુનું દ્રાવણ કેવું હોય? બેઝિક હોય. એટલે ઈ તો કે રંગ પરિવર્તન કેવું દર્શાવે? તો કે લાલ. હવે શાકભાજીની ઢોરણ હોય, સાબુ અડે એટલે સાબુ કે હળદર કેવું છે? કુદરતી સૂચક. એટલે દ્રાવણ બેઝિક અડે એટલે એનું રંગ પરિવર્તન તમને થયેલું જોવા મળે છે. એટલે એસિડ છે એ શું કરે? રંગ પરિવર્તન એસિડ અને બેઝ. હવે પૂછાય એમ કે છે કે જ્યારે હું બેકિંગ સોડાના પાવડરને લિટમસ પર મૂકું ત્યારે મને સાચું પરિણામ મળતું નથી. કેમ? તો કે બેકિંગ સોડાનું દ્રાવણ બનાવીને જો સૂકા લિટમસ પત્ર ઉપર મૂકે ત્યારે તો કે કાંઈ એમાં ફેરફાર થતો નથી. શું કામ એવું થાય? હવે અહીં કીધું જાસૂદના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણને કેવું બનાવે છે? ઘેરા ગુલાબી. અને બેઝિક દ્રાવણને કેવા રંગનું બનાવે છે? લીલા રંગનું. જો દ્રાવણ એસિડિક હોય તે જો ઘેરો ગુલાબી થઈ જશે, બેઝિક હોય તો આમ આછા લીલા રંગનું. આવું પરિવર્તન આવશે. કે કોફી કથ્થાઈ રંગની છે તે સ્વાદમાં કડવી છે વગેરે. કે લિટમસ પત્ર પર એની શું અસર થાય? હળદર પત્ર પર કેવું થાય? અને જાસૂદના ફૂલ પર. હવે એમ કીધું શિક્ષકોએ તો કે વિવિધ હાઇડ્રોક્લોરિક ને સલ્ફ્યુરિક ને સોડિયમ હાઇડ્રોક્સાઇડ અલગ અલગ આપ્યા. હવે દ્રાવણમાં શું ફેરફાર થાય છે આમાં એ તમારે તો કે નોંધવાનું છે. કે હવે આ બધા દ્રાવણની લિટમસ ઉપર અસર એ તમારે કોષ્ટક ઓલું છે એમાં તમારે નોંધ કરવાની છે. હવે તો કે આગળના લેક્ચરમાં આપણે તટસ્થીકરણની પ્રક્રિયા વિશે અભ્યાસ કરશું. તો આપણને શું ખબર પડે? આગળ આપણે જોયું કે એસિડ અને બેઝ. એસિડ સ્વાદે કેવા હોય છે? ખાટા. અને બેઝ સ્વાદે તુરા હોય છે. એની લિટમસ પત્ર પર પણ કસોટીઓ જોઈ કે એસિડ છે તે લિટમસ પેપર ઉપર લાલ રંગ આવે અને બેઝ છે તે ભૂરો. ઉપરાંત તે રંગ પરિવર્તન પણ દર્શાવે. કે એસિડ હોય તો એ લાલ રંગનું હોય તો કેવું? જો બ્લુ રંગનું થઈ જાય તો તે બેઝ હોય અને બ્લુ લિટમસ પત્ર લાલ થઈ જાય તો તે એસિડ. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે આપણે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.